ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને આપણા બેડરૂમની અંદર જે સરસ મજાનો આપણે બગીચો બનાવેલો છે મિત્રો, તે હું તમને બતાવી રહ્યો છું। શિયાળાની ઋતુ હોય અત્યારે આપણા નાના નાના છોડ પર સરસ મજાના ખીલી ઉઠ્યા છે મિત્રો। મીઠી લીમડી પણ સરસ મજાની ખીલી રહી છે મિત્રો, તમે જોઈ રહ્યા છો। તેમજ આપણો અજમો પણ સરસ મજાનો ખીલી રહ્યો છે। તેના સરસ મજાના ભજીયા પણ ખાવાની મજા આવતી હોય છે મિત્રો। અજમો શિયાળાની અંદર ખૂબ જ ગરમ હોવાથી તે આપણા શરીર માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે મિત્રો। ચાલો મિત્રો, આપણે રસોડાની અંદર આવી ગયા છીએ સરસ મજાની રેસીપી લઈને। આજે આપણે સરસ મજાના આલુ પરોઠા બનાવવાના છે મિત્રો, તમે પૂરેપૂરી રેસીપી જોઈજો। તો ચાલો સૌપ્રથમ આપણે બટેકાને બાફવા માટે મૂકી દઈએ મિત્રો। બટેકા આપણા બાફાથી તૈયાર થઈ જાય ત્યાર પછી આપણે મસાલો પણ તૈયાર કરી લઈશું મિત્રો, જે હું તમને બતાવીશ। તો ચાલો તમે તૈયાર થઈ જાઓ। આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે, આલુ પરોઠા સરસ મજાના બનાવવાના છે મિત્રો। તો તમે પૂરેપૂરી રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ। ચાલો આપણે આજે સરસ મજાના આલુ પરાઠા બનાવવાના છે, તેના માટે બટેકા બફીને તૈયાર કરી લીધેલા છે મિત્રો। તો ચાલો હવે તેને સરસ રીતે માવો બનાવીને તેનો મસાલો તૈયાર કરી લઈએ। થોડુંક અંદર સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ, 1 ચમચી ધાણા જીરું, તીખું મરચું, મોળું મરચું, હળદર તેમજ પરાઠા માટેનો મસાલો પણ 1 ચમચી ઉમેરશું મિત્રો, તીખો ગરમ મસાલો, થોડી ખાંડ અથવા ગોળ તમને જે રીતે સ્વાદ અનુકૂળ હોય તે રીતે નાખી શકાય છે મિત્રો। આપણી વાલી કોથમીર તેમજ 1 લીંબુનો રસ પણ અંદર ઉમેરવાનો છે મિત્રો। ચાલો મિત્રો, તમે જોઈએ છો સરસ મજાનો આપણો આલુ પરાઠા માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે। તો ચાલો હવે આપણે સરસ રીતે પરાઠા બનાવવાની શરૂઆત કરી દઈએ મિત્રો। પરાઠા બનાવવા માટે મસાલો બનાવવાનું મહત્વ જ હોય છે મિત્રો। જો સરસ મસાલો બનાવો તો ખાવાનો સ્વાદ પણ અનેરો આવતો હોય છે મિત્રો। ચાલો મિત્રો, આપણે આલુ પરાઠા બનાવવા માટે સરસ રીતે આપણે ઘઉંનો લોટ ફૂલ મોવણ દઈને તૈયાર કરી લીધેલો છે મિત્રો। તો ચાલો આપણો મસાલો પણ તૈયાર છે, તો આલુ પરાઠા બનાવવાની શરૂઆત કરી દઈએ મિત્રો।
આ રીતે અંદર મસાલો પૂરીને આપણે ફરીથી રોટલી તૈયાર કરી લઈશું મિત્રો. એટલે કે આપણો પરાઠો તૈયાર કરી લઈશું. તો ચાલો મિત્રો, આપણે આ રીતે બધા જ પરાઠાને પહેલાં તૈયાર કરીને ત્યાર પછી આપણે તેને તળી લઈશું મિત્રો. એટલે કે લોઢીની અંદર સરસ રીતે આપણે તૈયાર કરી લઈશું મિત્રો. તો ચાલો સૌપ્રથમ આપણે બધા પરાઠા આ રીતે તૈયાર કરી લઈએ. ચાલો મિત્રો, તો સરસ રીતે આપણા આલુ પરાઠા આ રીતે તૈયાર કરી લઈએ. તમે જોઈ રહ્યા છો સરસ રીતે ધીમા તાપથી આપણે આ રીતે આલુ પરાઠા તૈયાર કરવાના છે મિત્રો. જોવાની સાથે સરસ મજાના, જોઈને મોઢામાં પાણી આવી જાય તેવા આપણા આલુ પરાઠા તૈયાર થઈ રહ્યા છે મિત્રો. ચાલો તો હવે આપણે સરસ રીતે બધા જ આપણા આવા આલુ પરાઠાને તૈયાર કરી લઈએ મિત્રો. તમે પણ સવારે નાસ્તાની અંદર જો આવા આલુ પરાઠા બનાવીને જમશો અથવા તો નાસ્તો કરશો તો ખૂબ જ ખાવાની મજા આવતી હોય છે મિત્રો. તો ચાલો તમે સવારમાં આવા આલુ પરાઠા બનાવીને ચોક્કસથી સવારમાં નાસ્તો કરજો મિત્રો. તો ચાલો હવે બધા જ પરાઠા આપણે આ રીતે તૈયાર કરી લઈએ. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા આલુ પરાઠા તૈયાર થઈ ગયા છે. જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવા સરસ મજાના આપણા આલુ પરાઠા તૈયાર થઈ ગયેલા છે મિત્રો. તો ચાલો જમી લઈએ, નાસ્તો કરી લઈએ. તમે જોઈ રહ્યા છો તેનો મસાલો પણ સરસ રીતે આપણા મસાલો ભરેલા સરસ મજાના પરાઠા જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા સ્વાદિષ્ટ તમે પણ આવા સવારમાં નાસ્તા માટે બનાવજો મિત્રો. તો ચાલો આપણે હવે સરસ મજાના પરાઠાનો નાસ્તો કરી લઈએ. તમે પણ નાસ્તો કરવા માટે આવા સવારમાં એકવાર ચોક્કસથી આલુ પરાઠા બનાવજો મિત્રો. કારણ કે ખાવાની તેને દહીં સાથે ખૂબ જ મજા આવતી હોય છે. તેને ચા સાથે, ગળ્યા દૂધ સાથે અથવા તો સાઈઝ સાથે, દહીં સાથે, તમને જેની સાથે વધારે સ્વાદ આવે તેની સાથે ખાઈ શકાય છે મિત્રો. તો ચાલો, તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું તમને બીજા પણ આવા વિડીયો બનાવીને તમારા સુધી પહોંચાડી શકું મિત્રો. જય માતાજી, જય યોગેશ્વર ભગવાન.